જે પણ લોકોનું વજન વધારે હોય, આખું વર્ષ કફની તકલીફ રહેતી હોય કે સ્કિનના પ્રોબ્લેમ રહેતા હોય, એના માટે આ ઋતુ ખૂબ જ ઉપયોગી છે. તમે કહેશો સાહેબ આ ઋતુમાં તો અમને કફ વધી ગયો છે, સ્કિનના પ્રોબ્લેમ વધી ગયા છે, શરીરમાંથી જે છે એ ખૂબ જ પ્રમાણમાં કફ બનવા લાગ્યો છે, એલર્જી વધી ગઈ છે, તો આ ઋતુ અમારા માટે કામની કઈ રીતે? મિત્રો, આ જ આયુર્વેદનું સાયન્સ છે. અને ઋતુ સંધિકાલ કહેવામાં આવે છે કે જ્યારે શિયાળો પૂરો થતો હોય ને ઉનાળો શરૂ થતો હોય એનો વચ્ચેની ઋતુ એટલે કે વસંત ઋતુ શરૂ થઈ છે. અને તમને લાગતું હશે કે આ સમય દરમિયાન સવારના ભાગમાં તો કડકડતી ઠંડી પડે છે ને બપોરે ખૂબ ગરમી થાય છે. આ જ ઋતુમાં તમારા માટે શરીરમાં કફ દોષને કાઢવાનો મેઇન સમય આવી ગયો છે. ને જો તમે આ ઋતુ દરમિયાન હું કહું છું એ કરશો ને તો આખું વર્ષ સાજા રહેશો. એટલે મિત્રો, આજના વિડીયોમાં હું તમને જણાવીશ વસંત ઋતુમાં તમે શું કરશો જેથી આખું વર્ષ તમારું કફ વગરનું, વજનને ઘટાડનારું અને સાથે સાથે જે છે એ સ્કિનના પ્રોબ્લેમ દૂર કરનારું નીવડે. મિત્રો, આ વિડીયોમાં આગળ વધી એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને તમે વિચારતા હો કે આયુર્વેદ દવા થઈ શકે કે ન થઈ શકે તો તમે અમારા યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને હજારો દર્દીના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે. અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. હું ગાંધીધામ રૂબરૂ અને ઓનલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, હવે આપણે શિયાળામાંથી વસંત ઋતુ તરફ જઈ રહ્યા છીએ અને એવા સમય દરમિયાન જ્યારે સવારે ઠંડી પડે, ગુલાબી ઠંડી હોય અને પછી બપોરના કડકડતો તાપ લાગવા માંડે એટલે શરીરમાં કફ દોષ પીગળે છે. તમે ચોક્કસ નોટિસ કર્યું હશે કે વસંત પંચમીથી લઈ અને હોળી સુધીમાં અનેક પ્રકારના કફના રોગો થાય છે. એલર્જી થાય છે, શરદી ઉધરસ તાવ વધી જાય છે, સાથે સાથે જે છે સ્કિનના પ્રોબ્લેમ વધી જાય છે અને શરીરમાં જે છે એ અનેક રીતે થાક અનુભવાય છે. પણ શું આ માત્ર વાતાવરણનો ફેરફાર છે? ના મિત્રો, આની પાછળ એક મોટું સાયન્સ છે. જેમ પાનખર ઋતુમાં ઝાડ પોતાના પાનને ખેરવી નાખે છે, એવી જ રીતે આપણા શરીરમાં જમા થયેલો કફ બહાર નીકળવા માટે આવે છે. એક ઉદાહરણથી સમજીએ. આખો શિયાળો આપણે અરબિયા ખાધા, ખજૂર પાક ખાધા, અનેક પ્રકારના વસાણા ખાધા, શીરો ખાધો, બધું જ ખાધું. એ બધો કફ ધીરે ધીરે આપણા શરીરમાં જમા થયો. હવે જેવી રીતે તડકો પડે એટલે હિમાલયના ઉત્તુંગ શિખરો ઉપર બરફ જમા થયેલો હોય અને પીગળવા લાગે એટલે નદીમાં પૂર આવે, એવી જ રીતે જ્યારે તડકા પડવાના શરૂ થાય એટલે આપણા શરીરમાં જમા થયેલો કફ ઓગળવા માંડે. એ કફ જ્યારે ફેફસામાં આવે ત્યારે આપણે શરદી ઉધરસને તાવ શરૂ થઈ જાય. એને કફ આપણી ચામડીમાં જાય એટલે આપણે સ્કિનના અનેક પ્રકારના રોગો, ખરજવું, દાદર કે એલર્જી થઈ જાય. અને એ જ કફ જ્યારે આંતરડામાં વધુ પ્રમાણમાં જમા થાય ત્યારે આપણી પાચન શક્તિ મંદ થઈને પાચનને લગતા રોગો પણ થાય છે. એટલે વસંત ઋતુ શરૂ થાય, ઘણા બધા લોકોનું પાચન બગડી જાય, ભૂખ લાગવાની ઓછી થઈ જાય અને પેટ ભારે લાગવા માંડે. એટલે આ પ્રકારના દૂષિત કફથી બચવા માટે આયુર્વેદનું રામબાણ ઉપાય મહર્ષિ ચરકે કહ્યો છે વમન. વસંતે વમનમ આચરેત. એટલે કે જ્યારે વસંત ઋતુ શરૂ થાય, કફ ઓગળવા માંડે, કફ શરીરમાં આવવા માંડે ત્યારે એને વમન એટલે કે ઉલટી દ્વારા બહાર કાઢી નાખવો જોઈએ. ઘણા બધા લોકોને એવું થશે કે સાહેબ આવું તો કાંઈ હોતું હશે, કાંઈ ઉલટી કરવાથી કફ ઓછો થઈ જાય? ચોક્કસ થઈ જાય. તમે નાના બાળકોમાં ખાસ માર્ક કર્યું છે, નાના બાળકોને જ્યારે બહુ ઉધરસ થાય ને કફ થઈ જાય ને ત્યારે ઉલટી થઈને કફ નીકળી જાય છે. જ્યારે કફ નીકળી જાય એટલે ઓટોમેટિકલી 2-3-4 દિવસ સુધીને કફ બનવાનું બંધ થઈ જાય, ઉધરસ આવવાની બંધ થઈ જાય, તાવ પણ મટી જાય છે. એવી જ રીતે જ્યારે આપણે મોટા થાય છીએ ત્યારે આ પ્રકારે કફ બહાર નીકળવા માટે પ્રયત્ન કરતો હોય છે, પણ આપણે એને બહાર કાઢતા નથી ને શરીરમાં જમા થતો જાય છે. આ જમા થયેલો કફ જ આપણા શરીરમાં અસ્થમા, એલર્જી, ચામડીના રોગો કે પછી વજનને વધારતો હોય છે. વસંત ઋતુ એક માત્ર એવો કાળ છે કે જેમાં આપણે સરળતાથી કફને બહાર કાઢી શકીએ છીએ, જેથી આપણું વજન પણ ઘટે છે, કફ પણ ઓગળે છે, એલર્જી પણ ઓછી થાય છે અને ફેફસા મજબૂત થાય છે. એટલે ખરેખર તો આ નેચરલ સર્વિસિંગનો સમય છે. આયુર્વેદમાં પ્રોપર વેથી 5 થી 10 દિવસ સુધી વમન કર્મની ચિકિત્સા માટેનું આખું પ્લાનિંગ કરવામાં આવે છે, જેમાં પહેલાં ઔષધો આપવામાં આવે છે, પછી બસ્તી કર્મ કરવામાં આવે છે અને પછી વમન દ્વારા કફને બહાર કાઢવામાં આવે છે. એટલે આ એક સિસ્ટમેટિક પ્રોસેસ છે કે જેમાં તમે તમારા શરીરમાં જમા થયેલા કફને બહાર કાઢી શકો છો, જે તમને અનેક પ્રકારના ફાયદા કરે છે. સૌથી પહેલું તમારું વજન ઘટે છે, આખું વર્ષ વજન બેલેન્સ રહે છે, તમારો કોલેસ્ટ્રોલ અને બીપીના પ્રોબ્લેમમાં ઘણો ફાયદો થાય છે અને સ્કિન અને એલર્જીના કે કફના દરેક પ્રકારના શ્વાસના, ઉધરસના પ્રોબ્લેમમાં ખૂબ સારો ફાયદો વમન કર્મથી થાય છે. એટલે જેમ આપણે ગાડીની સર્વિસ કરી, જૂનું ઓઇલ કાઢી નાખીએ અને નવું ઓઇલ ભરી, એવી જ રીતે જે છે એ આપણા શરીરમાં જૂનો કફ કાઢી નાખવાનો છે અને ફરીથી પાચનને વધારવાનું છે.
હવે જે લોકો વજન ઘટાડવા માટે આખું વર્ષ પ્રયત્ન કરતા હોય અને વજન ન ઘટતું ને એ લોકો માટે આ ઋતુ ખૂબ ઉપયોગી છે. વજન ઘટાડવા માટે વમન કર્મ જેવું એક પણ કર્મ સારું નથી. જો તમે વમન કર્મ કોઈ નિષ્ણાત આયુર્વેદ ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ કરો તો તમને ખૂબ સારો ફાયદો થાય છે. અને અમારા હોસ્પિટલમાં વસંત ઋતુ શરૂ થાય એટલે વમન કર્મ ચાલુ જ થઈ જાય છે અને આપણે દરેક પેશન્ટને ખૂબ સરસ રીતે વમન કર્મ કરાવતા હોઈએ છીએ અને વજન એ સમયે જે સ્ટેબલ થયું અને ઘટ્યું એ ક્યારેય વધતું નથી. હવે તમારો પ્રશ્ન છે, સાહેબ અમે દૂર રહી છીએ, વમન કર્મ કરાવી નથી શકતા, તો શું કરીએ? તો તમે આપણી હોસ્પિટલમાં સંપર્ક કરીને તમારા માટે જરૂરી વમન કર્મની દવાઓ મંગાવી શકો છો અને ઘરે પણ વમન કરી શકો છો. અને જો તમે કાંઈ પણ ન કરી શકો તો તમારે લીમડાના પાન અને નમકવાળું પાણી પીને પણ ઉલટી કરી લેવી જોઈએ. આ રીતે જો તમે ઘરે પણ વમન કરશો તો તમને પણ ખૂબ સારો ફાયદો થશે. સાથે સાથે એ સમય દરમિયાન હળવો ખોરાક કરી નાખવો જોઈએ. માત્ર મગ, ધાણી અથવા તો જે છે પોપકોર્ન ખાવા જોઈએ. આ બધી જ પ્રોસેસ આપણે વમન કર્મમાં સમજાવતા હોઈએ છીએ. હવે જે લોકો વમન નથી કરી શકતા, જેને ડર લાગે છે ઉલટી કરવામાં, એ લોકો માટે આયુર્વેદમાં નિત્ય વિરેચન અને બસ્તી કર્મ કહેલા છે, જે પણ તમે ઘરે કરી શકો છો. આ બધી પ્રકારની પ્રોસેસ કઈ રીતે ઘરે કરવી જોઈએ એના માટે તમે અમારી ડૉક્ટર ટીમનો સંપર્ક પણ કરી શકો છો અને આના માટે તમને સંપૂર્ણ માહિતી એમાં આપવામાં આવશે. પણ યાદ રાખો, વસંત ઋતુમાં વમન કરવા જેવું ડીપ ક્લિન્ઝિંગ એક પણ નથી અને બહુ સરળ પ્રોસેસ છે. જે લોકો વમન નથી કરી શકતા એ લોકોએ વિરેચન કરાવવું જોઈએ. જે લોકો વિરેચન પણ કરવા માટે સક્ષમ નથી એ લોકોએ બસ્તી કર્મ કરાવવું જોઈએ. અને જે લોકો હોસ્પિટલમાં ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ બસ્તી કર્મ નથી કરી શકતા એ લોકો ઘરે પણ બસ્તી કર્મ કરી શકે છે, જેને માત્રા બસ્તી કહેવામાં આવે છે. એ પણ તમારે કરવી જ જોઈએ. એટલે મિત્રો યાદ રાખો, વસંત ઋતુમાં તમારે 3 વસ્તુ ખાસ કરવી જોઈએ. સૌથી પહેલાં તો તમારે વમન કર્મ કરવું જોઈએ. એ શક્ય ન બને તો તમારે વિરેચન કર્મ કરવું જોઈએ. એ શક્ય ન બને તમારે બસ્તી કર્મ કરવું જોઈએ. બીજા નંબરે તમારે બપોરે સૂવાનું ટાળવું જોઈએ અને હંમેશા ગરમ પાણી જ પીવું જોઈએ. અને ત્રીજા નંબરે તમારા ફૂડમાં ખાસ જે પણ ફૂડ વધારે પડતું ચીકાશવાળું હોય, જેમ કે આપણે શિયાળામાં જે પાક ખાતા હતા, અડદિયા, ગુંદર પાક, ગોળવાળી મીઠાઈઓ, બધી જ વસંત ઋતુમાં બંધ કરવી જોઈએ. જો તમે આ રીતે કરશો અને વમન કર્મ કરાવશો તો તમારું વજન પણ ઘટશે અને કફના બધા જ રોગમાં ફાયદો થશે. આના માટે જો તમે વધુ માહિતી માંગતા હો તો અમારી ડૉક્ટર ટીમનો સંપર્ક કરી શકો છો અને સાથે સાથે તમે મને કોમેન્ટમાં પણ પૂછી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. તમારા સ્વાસ્થ્યની જવાબદારી મારા ઉપર. જય ધન્વંતરી, જય આયુર્વેદ. સ્વસ્થ રહો, મસ્ત રહો.